સુરેન્દ્રનગરપાલિકા દ્વારા વ્યવસાય વેરાની ગ્રાન્ટમાંથી 169 કરોડ અને બાકીના નગરપાલિકાના અન્ય હેડમાંથી લઈ કુલ 2 કરોડ 7 લાખ રૂપિયાના અંદાજિત ખર્ચથી મેઘાણી બાગ રોડ ઉપર સ્નાનાગાર, લાઇબ્રેરી અને જીમ બનાવવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન 15મી ઓગસ્ટના રોજ કરવામાં આવ્યું હતું અને મંત્રી શ્રી મુરુભાઈ બેરા, વઢવાણ મત વિસ્તારના ધારાસભ્ય જગદીશ મકવાણા અને નગરપાલિકાના પ્રમુખ પણ ઉપસ્થિત હતા અને જિલ્લા ભાજપ પ્રમુખ પણ ઉપસ્થિત હતા. ત્યારે નગરપાલિકાના ખર્ચમાંથી કરવામાં આવ્યું હતું અને સુરેન્દ્રનગર નગરપાલિકા દિશાહીન સત્તાધીશોની આજ દિન સુધી તે માટે બનાવેલી સુવિધા કાર્યરત થઈ નથી. સુરેન્દ્રનગર નગરપાલિકા પાસેથી ઉઘરાવેલા વ્યવસાય વેરા નગરપાલિકાના સત્તાધીશોની અણઆવડતના કારણે ધૂળ ખાઈ રહ્યું છે, તે નિંદનીય બાબત છે. સુરેન્દ્રનગર નગરપાલિકાના અધિકારી અને પદ અધિકારીઓ સ્નાનાગાર માટે સ્નાના ચલાવી શકે તેવા કોઈ પણ વ્યક્તિ એજન્સી ગોતી શકતા નથી અને સત્તાધીશો સંપૂર્ણ નિષ્ફળતા દેખાડી રહ્યા છે. નમસ્કાર મિત્રો, સુરેન્દ્રનગર નગરપાલિકા સંપૂર્ણ નિષ્ફળ છે. સુરેન્દ્રનગર નગરપાલિકાના સત્તાધીશો એટલે કે 50-50 ભાજપના ચૂંટાયેલા સદસ્યશ્રીઓ, પ્રમુખશ્રી અને વઢવાણ વિધાનસભાના ધારાસભ્યશ્રી સુરેન્દ્રનગરની પ્રજાને મૂર્ખ બનાવે છે કે અમે સુરેન્દ્રનગરમાં અભૂતપૂર્વ વિકાસ કર્યો છે. વાસ્તવિકતા એ છે કે સુરેન્દ્રનગર નગરપાલિકાના પ્રમુખશ્રી, 50-50 સદસ્યશ્રીઓ અને કર્તવ્યમ કાર્યાલયમાં બિરાજમાન વઢવાણ વિધાનસભાના ધારાસભ્યશ્રીએ સુરેન્દ્રનગરમાં વિકાસના નામે કોઈ પણ કાર્ય કર્યું નથી. સામે સુરેન્દ્રનગરની પ્રજાને પ્રાથમિક સુવિધામાં પણ ત્રાહિમામ પોકારી દીધે છે. સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા 2 કરોડ 8 લાખ રૂપિયાની માતબર રકમ ખર્ચી મેઘાણી બાગ ઉપર યુવાનોને ઉપયોગી થાય એ માટે એક સ્વિમિંગ પુલ બનાવ્યો, જેમાં જીમ છે, લાઇબ્રેરી છે. એનું ઉદ્ઘાટન 15 ઓગસ્ટના રોજ કર્યું. આજે 24 ડિસેમ્બર 2024ના રોજ એની વાસ્તવિક પરિસ્થિતિ શું છે એ આપણે લોકોને સમક્ષ ઉજાગર કરીએ. એ ઉજાગર કરતાની સાથે જ વઢવાણ વિધાનસભાના ધારાસભ્યશ્રી, સુરેન્દ્રનગર નગરપાલિકાના પ્રમુખશ્રી, ભાજપના 50-50 ચૂંટાયેલા સદસ્યશ્રીઓ અને ભાજપના સંગઠનના તમામ આગેવાનોની પોલ છતી થઈ જશે, જેનો હું આપ સમક્ષ દાવો કરું છું અને વાસ્તવિકતા આપની સમક્ષ દેખાડવાનો પ્રયત્ન કરું છું. આપણે અત્યારે સુરેન્દ્રનગરમાં 15 ઓગસ્ટના રોજ જે સ્નાનાગાર મંત્રીના હાથે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું તે દેખાડવાનો પ્રયત્ન કરી છીએ. આજે આ બંધ છે. દુર્ભાગ્યવશ ઉદ્ઘાટનનો એક પણ દિવસ, ઉદ્ઘાટન થયા પછી એક પણ દિવસ આ સ્નાનાગાર ચાલુ કરવામાં આવ્યું નથી. મુરુભાઈ બેરાના પ્રમુખ સ્થાને જગદીશભાઈ મકવાણા એટલે કે વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય શ્રી, ચંદુભાઈ શિયોરા એટલે કે સાંસદ શ્રી, હિતેન્દ્રસિંહ ચૌહાણ એટલે ભાજપ સંગઠનના પ્રમુખશ્રીની હાજરીમાં વિક્રમ સંવત 2080 શ્રાવણ સુદ દશમ ગુરુવાર 15 ઓગસ્ટ 2024ના રોજ આનું ઉદ્ઘાટન થયું એવું લેખિતમાં જિજ્ઞાબેન પંડ્યા, પ્રમુખ સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાના પ્રમુખશ્રી લખે છે. આ જે સ્નાનાગાર, લાઇબ્રેરી, જીમ બનાવવાનું કામ થયું એ વ્યવસાય વેરાની ગ્રાન્ટમાંથી 169 લાખના ખર્ચે થયું છે. 169 લાખના ખર્ચે નિર્ધારિત આ કામ લગભગ 2 કરોડ 7 લાખ રૂપિયામાં પૂર્ણ થયું છે. પરંતુ દુર્ભાગ્યપૂર્ણ બાબત એ છે કે આ સ્નાનાગાર ઉદ્ઘાટન પછી એક પણ દિવસ ચાલુ કરવામાં આવ્યું નથી, જેના કારણે અંદરની પરિસ્થિતિ શું હશે એ વઢવાણ વિધાનસભાના ધારાસભ્યશ્રી, સુરેન્દ્રનગર નગરપાલિકાના બીજા સદસ્યશ્રીઓ અને વઢવાણના આગેવાનો, સંગઠનના આગેવાનોએ વિચારવું રહ્યું. સુરેન્દ્રનગર નગરપાલિકાના પ્રમુખ દ્વારા અને હાલની ભાજપની બોડી દ્વારા આ જે સ્નાનાગાર ખુલ્લું મૂકવામાં આવ્યું નથી એનું મુખ્ય કારણ એ છે કે સુરેન્દ્રનગર નગરપાલિકાના સત્તાધીશો, અધિકારીઓ તમામ ભેગા મળી એક સંચાલક
આ સ્નાનાગાર માટે ગોતી શક્યા ન હોવાના કારણે 2,08,00,000 રૂપિયાની માતબર રકમના ખર્ચે બનેલું આ સ્નાનાગાર ધૂળ ખાઈ રહ્યું છે. તેથી સુરેન્દ્રનગર નગરપાલિકાના પ્રમુખશ્રી, વઢવાણ વિધાનસભાના ધારાસભ્યશ્રી અને 50-50 ભાજપના સદસ્યશ્રીઓને કહીએ છીએ કે આપે સુરેન્દ્રનગરની પ્રજાને બહુ મૂર્ખ બનાવી. સુરેન્દ્રનગરની પ્રજાએ આપને જે પ્રેમ, લાગણી, સહકારથી આપને મતપેટીથી મતથી નવડાવી દીધા છે, એનો જે આપે બદલો આપ્યો છે એ ખૂબ ખરાબ છે. સુરેન્દ્રનગર નગરપાલિકાના પ્રમુખશ્રી અને વઢવાણ વિધાનસભાના ધારાસભ્યશ્રી આપ ઉપરોક્ત બાબત તાત્કાલિક ધોરણે કામગીરી કરો અને સ્નાનાગાર ચાલુ કરાવો એવી અમે આપની પાસે વિનંતી કરીએ છીએ, રજૂઆત કરીએ છીએ, માંગણી કરીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ, ભારત